दुकान है और मैं आज का तुम्हें आज हूँ कैलकुलेटर से तमने શીખવાડીશ કે કઈ રીતે કેલ્ક્યુલેટ કરવું। मान लो કે કેળાનો ભાવ 60 રૂપિયા છે તો 250 ગ્રામના કેટલા, 500 ગ્રામના કેટલા, 150 ગ્રામના કેટલા, 2 કિલોના કેટલા, એ રીતે આજે આપણે કેલ્ક્યુલેટ કરશું અને જોશું કે કઈ રીતે એનો ભાવ કાઢવો। ચાલો મિત્રો આપણે કેલ્ક્યુલેટ કરીએ। मान लो કે કેળાનો ભાવ 60 રૂપિયા છે કિલો, બરાબર। તો 250 ગ્રામના કેટલા પૈસા થાય આપણે જોઈએ। 0.250 ગુણ્યા કેળાનો ભાવ કેટલો છે 60, તો 60 લખી દેવાના। તો આપણે 250 ગ્રામના 15 રૂપિયા થાય, બરાબર। એવી જ રીતે આપણે 500 ગ્રામનો તો ખબર જ પડી છે, 500 ગુણ્યા 60 એટલે 30 થાય તો ખબર જ છે। ચાલો આપણે હવે એવું જ 2 કિલો 500 ગ્રામમાં કેટલા થશે ચેક કરીએ। 2 કિલો 500 ગ્રામ કેળા લો અને કેળાનો ભાવ છે 60 રૂપિયા, તો 150 રૂપિયા થાય।